અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ભીડભાડવાળી જગ્યાઓ પરથી મોબાઈલ ફોનની ચોરી કરતી ટોળકીને ઝડપી પાડી। આ ટોળકીને ક્યાં ખબર હતી કે દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા લોકોને ક્યાંક ને ક્યાંક તેઓ મદદ કરી રહ્યા છે? આવું શા માટે? જુઓ આ રિપોર્ટ। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોબાઈલ ચોરીના આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ કર્યો। એક મહિલા સહિતના 4 સભ્યોની ઝડપાયેલી ટોળકી જાણીતા મંદિરો અને ભીડભાડવાળા સ્થળોએથી લોકોના ખિસ્સા કે પર્સમાંથી મોબાઈલ સેરવી લેતી હતી। મળેલી માનવ બાતમીના આધારે ચાંદખેડા વિસ્તારની અરણ્ય રેસ્ટોરન્ટ પાછળથી 4 મોબાઈલ ચોર સકંજામાં આવ્યા। આ ગેંગનો માસ્ટરમાઇન્ડ રણજીતસિંહ તોમર છે, જ્યારે અન્ય આરોપીઓમાં મહેશ દંતાણી, હર્ષદ મારુ અને સુમન દંતાણીની ધરપકડ કરવામાં આવી। આ ચારેય આરોપીઓ પાસેથી ચોરીના 105 મોબાઈલ ફોન પણ મળી આવ્યા છે। આ ટોળકીએ વર્ષ 2022થી અત્યાર સુધીમાં 400 મોબાઈલ ફોન ચોર્યાનું કબૂલ્યું છે, જે પૈકીના 40 ચોરીના મોબાઈલ ફોન પાસવર્ડ ઉકેલીને સોશિયલ મીડિયા સાઇટ OLX પર વેચ્યા હતા, જ્યારે 60 મોબાઈલ ફોન આશુસિંગ નામના ઈસમને મેરઠના મવાના ખાતે આપ્યા હતા। ઝારખંડની પ્રસિદ્ધ જામતારા ગેંગની જેમ હવે મેરઠના મવાના ખાતેથી સાયબર ફ્રોડ અને નાણાકીય લેવડ દેવડના સંખ્યાબંધ આરોપીઓ ઝડપાઈ છે। આ ટોળકીના સભ્યો પોલીસની ધરપકડથી બચવા માટે મોટાભાગે ચોરીના મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે, જ્યારે એપલ, સેમસંગ સહિતની જાણીતી કંપનીઓના મોંઘાદાટ ફોનના સ્પેરપાર્ટ અલગ કરીને બજારમાં વેચી દેતા હતા। આ તસ્કરોની ધરપકડની સાથે અમદાવાદના વિવિધ પોલીસ સ્ટેશનના 16 ગુનાનો ભેદ ઉકેલાયો છે। મુખ્ય આરોપી રણજીતસિંહ તોમર ચોર ટોળકી પાસેથી ચોરીના મોબાઈલ ફોન ખરીદતો હતો। રણજીતસિંહ તોમરની આકરી પૂછપરછ થાય તો વધુ કેટલીક ચોર ગેંગ સાથેના તેના સંપર્કો ખુલી શકે છે। કે 2022 થી અત્યાર સુધીમાં 400 થી વધુ મોબાઈલ ફોન ચોરેલાનું એમની પ્રાથમિક પૂછપરછમાં 4 આરોપીઓ જણાવેલું છે। આજે પકડાયેલા આરોપી જે છે એ રણજીતસિંહ તોમર, મહેશ દંતાણી, હર્ષદ મારુ અને સુમન દંતાણી, આ 4 લોકો છે। આ લોકોની જે મોડસ ઓપરેન્ડી છે મોબાઈલ ચોરવાની એ હતી કે જ્યાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હોય અને બેધ્યાન હોય ત્યારે આ લોકોનો ફોન ચોરી લેતા હતા અને ફોનની ચોરી કર્યા બાદ એ તુરત જ એને બજારમાં વેચતા નહોતા અને પોતાની પાસે રાખતા હતા। પોતાની પાસે રાખવાનું કારણ એ હતું કે જે ફોન સામાન્ય રીતે જેના પાસવર્ડ હોય છે ફોન ખોલવાના, એનો જે પાસકી એમની પાસે જો મળી જાય અથવા તો એમના જે સહજ જે પ્રયોગો અથવા તો બહુ હાઈ એન્ડ ફોન ન હોય અને એને ખોલવાની જે પદ્ધતિ છે પ્રમાણે ખુલી જાય તો એ લોકો ખોલી અને એને વેચતા હતા। જે મોંઘા ફોન અને ખોલી નહોતા શકતા જે ફોન એને લોકો ડિસમેન્ટલ કરી અને એના સ્પેરપાર્ટ અલગ અલગ જગ્યાએ એ લોકો વેચી દેતા હતા। આ ચોર ટોળકી અમદાવાદના ધાર્મિક અને ભીડભાડવાળા સ્થળોએ મોટાભાગે ફોન ચોરી કર્યા હતા, જેમાં સિંઘરવાનો પ્રસિદ્ધ મહાશિવરાત્રીનો મેળો અને લાંભા બળિયાદેવ મંદિરથી સાથે રિવરફ્રન્ટ ફ્લાવર શો અને કાંકરિયા કાર્નિવલમાંથી પણ મોબાઈલ ફોનની ચોરી કરી હતી, જ્યારે મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ બહાર એકઠી થયેલી ચાહકોની ભીડને પણ નિશાન બનાવી હતી, જ્યારે ગાંધીનગરના પાલજનો મેળો, દ્વારકા મંદિરના વસંત મહોત્સવ અને રાજસ્થાનના પ્રસિદ્ધ ખાટુશ્યામ મંદિરમાંથી પણ ફોન ચોર્યા હતા। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપાયેલા તમામ આરોપીઓની પૂછપરછના આધારે ટોળકીમાં સામેલ ફરાર અન્ય શખ્સોની તપાસ હાથ ધરી છે। ચાંદખેડા વિસ્તારમાં અરણ્ય જે રેસ્ટોરન્ટ છે એના પાછળના ભાગમાં હતા, ત્યાંથી આ લોકો પકડાયેલા છે। ચોરીની અન્ય ચીજ વસ્તુઓ પણ મળી છે। સોનાના પેન્ડન્ટ 4 મળ્યા છે, મોબાઈલ ફોન 105 મળ્યા છે અને બધું થઈને 13,28,900 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે। આ જે કુલ આ લોકો 4 જણને પકડવાથી એમની પ્રાથમિક પૂછપરછ અને મળી આવેલ જે મુદ્દામાલ જે છે મોબાઈલ ફોન અને સોનાના ઘરેણા એમ મળી કુલ અમદાવાદ શહેરના 16 પોલીસ સ્ટેશનના ગુનાઓનો એટલે ઉકેલાયા છે, ડિટેક્શન થયું છે। જે રણજીત તોમર જે છે એ આમાં મુખ્ય બ્રેઇન છે, સૂત્રધાર છે। એના વિરુદ્ધ અગાઉ અમદાવાદ શહેરના અલગ અલગ 7 પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે। મહેશ વિરુદ્ધ પણ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન અને હર્ષદ વિરુદ્ધ પણ અન્ય 2 પોલીસ સ્ટેશનમાં મારામારી અને પ્રોહિબિશન
અલગ અલગ પ્રકારના ગુના નોંધાયેલા છે. આ મોબાઈલ ચોરી કરતી ગેંગ મહદ અંશે સાયબર ફ્રોડના ગુનામાં ઉપયોગ કરતી હોવાનું તપાસમાં ખુલ્યું છે. આ ટોળકીના મુખ્ય ષડયંત્રકાર રણજીતસિંહ તોમર અગાઉ 2023માં ક્રાઇમ બ્રાન્ચમાં પકડાયો ત્યારે તેની પાસેથી 52 ફોન મળી આવ્યા હતા. આ તમામ ફોન મહેશ, હર્ષદ, સુમન અને ફરાર આશા દંતાણી અને અજય દંતાણી પાસેથી મેળવ્યા હતા. આ મોબાઈલ ચોર ગેંગની આકરી પૂછપરછ થાય તો સાયબર ઠગાઈમાં સામેલ મોટા માથાઓના નામ પણ ખુલી શકે છે. અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.